ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ધોરણ 5 વિષય પર્યાવરણનું જે ચેપ્ટર છે 8 મચ્છર અને રોગો અને સારવારનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના બીજા વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। 1. તમે લોહીની તપાસ કરાવી છે? ક્યારે? જો કરાવી હોય તો હા લખવાની, નહીં તો તમે ના પણ લખી શકો। હા, મને 2 મહિના પહેલા તાવ, શરદી અને ઉધરસ થઈ ગયા હતા, ત્યારે લોહીની તપાસ કરાવી હતી। મચ્છર મેલેરિયા રોગ મચ્છર કરડવાથી થાય છે, તો મેલેરિયા રોગ માદા એનોફિલિસ મચ્છર કરડવાથી થાય છે। 3. સૂક્ષ્મદર્શક યંત્રનો શું ઉપયોગ થાય છે? તો સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ લોહીની તપાસ કરવા માટે તથા સૂક્ષ્મ વસ્તુઓ જોવા માટે થાય છે। હિનાએ મચ્છર કરડ્યો તો તેને કયો રોગ થઈ શકે છે? હિનાને મચ્છર કરડ્યો છે તો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો થઈ શકે છે જે મચ્છરથી ફેલાય છે। નમનના ભોજન પર માખીઓ બણબણે છે, તો નમનના ભોજન દૂષિત થશે, તેને ટાઇફોઇડ, મરડો, ઉલટી જેવા રોગ થવાની સંભાવના રહે છે। હવે અહીં તમને દાક્તરી નિદાનનો રિપોર્ટ આપ્યો છે, તેનો તમારે અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નોના આન્સર લખવાના છે। રેશમામાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું છે? તો 13/gm, એટલે કે ગ્રામ પ્રતિ ડી। આ દાક્તરી રોગ નિદાન રિપોર્ટ કયા રોગનો છે? તો પાંડુ રોગ। મહેશ અને રેશમાના રિપોર્ટમાં હિમોગ્લોબિન કોનું સામાન્ય સ્થિતિમાં છે? તો રેશમા। ને લોહ તત્વની ખામી દૂર કરવા કેવો ખોરાક ખાવો જોઈએ? તો લીલા શાકભાજી, બીટ, દહીં જેવો ખોરાક ખાવો જોઈએ। હવે જોઈએ વિધાનો ખરા છે કે ખોટા। જો પહેલું વિધાન છે, આફતાબે બજારમાં ખુલ્લો ખોરાક ખાવો જોઈએ, ખોટું। મેલેરિયા રોગ એડિસ મચ્છર કરડવાથી થાય છે, ખોટું। પાંડુ રોગ લોહ તત્વની ઉણપથી થાય છે, ખરું। પછી સમીરા 11.9 GM હિમોગ્લોબિન છે તે સામાન્ય સ્થિતિ છે, ખોટું। પોરા એટલે બાળ મચ્છર, ખરું। હવે જોઈએ પ્રશ્ન 4। તમે તમારા પરિવાર કે ગામમાં છેલ્લા 6 મહિનામાં કોઈ બીમાર પડ્યું હોય તો તેની મુલાકાત લઈ તમારી માહિતી લખવાની છે। તો વ્યક્તિનું નામ છે રસીલાબેન, બીમારી ટાઇફોઇડ, ઉપયોગમાં લીધેલ દવા ગોળી, ઇન્જેક્શન, લક્ષણો તાવ આવવું, ઉલટી ઉબકા થવા, કરેલી દેશી ઉપચાર તો ગળાનો ઉકાળો, લીંબુ શરબત વગેરે દેશી ઉપચારમાં લઈ શકાય। સારવાર દરમિયાન લીધેલી કાળજી તો ઉકાળેલું પાણી પીવું જોઈએ। આગળ છે કોરોના વાયરસથી બચવાના ઉપાયો, ચિત્ર દોરો અને અથવા તો ચોંટાડો। તો તમને કોરોના વાયરસથી બચવા માટેનું ચિત્ર તમને છાપામાંથી મળી જશે, તેમાંથી શોધીને તમારે તમારી સ્વ અધ્યયન પોથીમાં ચોંટાડવાનું છે, અથવા તો તમને દોરી પણ શકો છો। આગળ જોઈએ નીચે આપેલા ચિત્રનું તમારા શબ્દોમાં વર્ણન કરો। તો આ ચિત્ર એક ગામનું છે। ચિત્રમાં ખાડા પૂરવામાં આવે છે, પાણીનું માટલું ઢાંકીને રાખવામાં આવ્યું છે, દવાનો છંટકાવ કરવામાં આવે છે, કચરાનો યોગ્ય નિકાલ કરાય છે, ઊંઘવા માટે મચ્છરદાની વપરાય છે કે જેથી આપણે મચ્છરથી બચી શકીએ। આપણી આસપાસના વિસ્તારમાં મચ્છરનો ફેલાવો ન થાય તે માટે શું કરવું જોઈએ? તો આપણી આસપાસના વિસ્તારોમાં મચ્છરનો ફેલાવો ન થાય એ માટે પાણીથી ભરાયેલા ખાબોચિયા પૂરી દેવા જોઈએ, દવાનો છંટકાવ કરવો જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ। હવે જોઈએ પ્રશ્ન 8। મહેશ અને સુરેશ ચાલતા ચાલતા જતા હતા, અચાનક સુરેશે કહ્યું આ વિસ્તારમાં રોગચાળો સતત રહેતો હશે, તેને આવું શાના કારણે કહ્યું હશે? કારણ કે સુરેશને આ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળ્યા હશે, તેના આધારે સુરેશે આવું કહ્યું હશે। 9મો આન્સર જોઈએ। એક ડાયરી બનાવવાની છે, તેમાં 5 વિદ્યાર્થીઓની માહિતી કોષ્ટક ભરવાનું છે। તો આ માહિતી જે છે એ કેવી છે કે તમારે તમારા જે મિત્રો હશે તેનું નામ લખીને તમારે લખવાની રહેશે। એટલે આ માહિતી મૌલિક છે, અહીં તમારે તમારા મિત્રોના નામ લખવાના છે, અંદાજે તેની ઊંચાઈ જે હોય તે, અને એનું વજન અને BMI, બરોબર? તમને જેટલી માહિતી મળે એટલી તમારે ભરવાની છે। 10મું જોઈએ। મુકેશને મુસાફરી દરમિયાન ભૂખ લાગી છે। હવે અહીં ભૂખ લાગી હોવા છતાં મુકેશ તે સ્થળે નાસ્તો કરવાનું યોગ્ય કેમ નથી લાગ્યું? વિચારો રજૂ કર્યો। તો કારણ કે નાસ્તાની દુકાનવાળા ભાઈ યોગ્ય સ્વચ્છતા જાળવતા નહીં હોય, અથવા તો તે જગ્યા ખૂબ જ ગંદી હશે, નાસ્તો ખુલ્લો પડ્યો હશે અને તેના પર માખીઓ બણબણતી હશે, તેથી મુકેશે નાસ્તો નહીં કર્યો હોય।
તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 5નું વિષય પર્યાવરણનું ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન. અને વિદ્યાર્થી મિત્રો, અન્ય સોલ્યુશન માટે તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.